આવી ગયો છે એક નવો વિડીયો લઈને નીકળી પડ્યું છું રખડવા. બટ આ વિડીયો સ્પેશિયલ થવાનો છે કેમ કે આખી જર્ની ટોટલ ઓફ જર્ની 20 કલાકની જર્ની થવાની છે આપણી આ. એન્ડ અત્યારે હાલ હું લંડન છું. બેકગ્રાઉન્ડમાં બહુ જ અવાજ છે એટલે મને બોલવાની ઈચ્છા નથી થતી. બટ 20 કલાકની જર્ની છે આપણી. એન્ડ આપણે અત્યારે હાલ લંડન છીએ. લંડનથી બર્મિંગહામ જાઉં છું અને બર્મિંગહામથી આગળ જઈ રહ્યો છું. વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે. તમને જણાવતો રહીશ શું ક્યાં જઈ રહ્યા છે અને શેમાં જઈ રહ્યો છું. નોર્મલી હું પ્લેનમાં જાઉં છું, કારમાં જાઉં છું, ઇવન સાયકલિંગ પણ મેં કર્યું છે. બટ આ વખતે એક અલગ એક્સપિરિયન્સ છે જેમાં મારી લાઈફમાં હું ગયો નથી, હું બેઠો નથી. મારી ઈચ્છા હતી 2 વર્ષ પહેલાં મેં વિચાર્યું હતું. સો હું એમાં જઈ રહ્યો છું. વિડીયો બન્યા રહેજો, મજા આવશે. ઓકે, તો રાતના વાગ્યા છે 11 અને હું હાલ બર્મિંગહામના પોસ્ટ સ્ટેશને ઊભો છું. સો બેઝિકલી આપણે જઈ રહ્યા છીએ નોર્ધન આઇલેન્ડ વાય ફેરી. છે ને 2 વર્ષ પહેલાં પણ જવું હતું, સેટ થતું નહોતું કેમ કે 3 મહિના પહેલાંની તમારે બુકિંગ હોવું જોઈએ, કરવું પડે છે, બાકી જલ્દી મળતું છે નહીં. સો આ વખતે સડનલી અનએક્સપેક્ટેડ હતું મારા માટે કેમ કે મેં સર્ચ કર્યું અને મને મળી ગયું હતું, નીકળી પડ્યું છું. ઓકે, સો થોડોક પ્લાન તમને સમજાવી દઉં. હું આજ સાંજે મતલબ કે શનિવાર સાંજે 4:30 નીકળેલો છું. બર્મિંગહામ અત્યારે 11 વાગ્યા છે. સેકન્ડ કોચ લઈશું. કોચ મીન્સ કે બસ, ખબર છે તમને, મેં ઘણા વિડીયોઝમાં બોલેલો છું. તો સેકન્ડ કોચ લઈશ જે મને બર્મિંગહામથી ગ્લાસ્કો 8 કલાકની જર્ની છે આપણી. આખી રાત બસમાં સૂઈશું. સવારે ગ્લાસ્કો ઉતરીને પછી મારી ફેરીમાં, હવે આમાં છે કેવું કે નેશનલ એક્સપ્રેસ કરીને એક કોચ છે જે આખું ટ્રાવેલિંગ લાઈક અહીંથી મને લઈને તો છેક બેલફાસ્ટ સુધી, બેલફાસ્ટના સિટી સેન્ટર પૂરું ટ્રાવેલિંગ એ લેશે. 50 પાઉન્ડ છે. કોઈ આપણે બધું જોવાનું, મતલબ બીજે કંઈ એક્સ્ટ્રા કોઈ ખર્ચો નહીં. ખાલી કોચ બદલવી પડે, 3 કોચ બદલવી પડે. લંડન ટુ બર્મિંગહામ, બર્મિંગહામ ટુ ગ્લાસ્કો, ગ્લાસ્કોથી એક અલગ કોચ આવશે જે આપણે ફેરીની અંદર આખી બસ આવી જશે. તો એમાં લઈ જઈશું અને ફેરીના વિડીયોઝ ઘણા આવશે, મજા આવશે જોવાની. વિડીયો બન્યા રહેજો. 20 કલાકની જર્ની છે, તો ઘણી વાતો કરીશું. અત્યારે થાકેલું છું કેમ કે સવારે શિફ્ટ પૂરી કરીને 12 કલાકની શિફ્ટ પૂરી કરીને હવે નીકળ્યો છું. સો યસ, બટ મોર્નિંગ બહુ મજા આવવાની છે. ફેરનો મેં તમને અહીંની કોચ બતાવી છે કે નહીં, ફરીથી બતાવ્યું. અહીંયા એક ચાર્જિંગ પોઈન્ટ હોય છે જેમાં USB અને C2C સારું હોય છે. આ રીતે ખુલતું હોય છે. મેગેઝિન ને ન્યૂઝપેપર મૂકવા માટે એક સ્ટેન્ડ હોય છે. લેગ સ્પેસ પરફેક્ટ હોય છે, ઘણી સારી આપે છે. અને સીટ આવી રીતે હોય છે, થોડીક આટલે રહેતી હોય છે. મેં આખી ખોલી દીધી છે. સો આટલી પાછળ જતી હોય છે, અહીંથી પાછળ જતી હોય છે. યસ, અને ઉપર લાઇટનું હોય છે, ફેનનું હોય છે. ધેટ્સ ઇટ. આવી રીતે હોય છે અહીંયા. સ્કોટલેન્ડમાં તમારું ગુડ મોર્નિંગ છે બધાને. હાલ લેન્ડ થયો છું. 15 કલાકની જર્ની આપણે પૂરી કરી છે. હવે લગભગ 14 કલાકની, 6 કલાકની જર્ની હવે બાકી છે આપણી. જે એક્સપિરિયન્સ લેવો છે મારે એ હવે લઈશ. આપણે ફેરીમાં જઈશું. અડધો કલાક પછી આપણી બસ છે અને આપણને ફેરીમાં લઈ જશે. હાલ હું બ્રેકફાસ્ટ કરી રહ્યો છું. સ્ટ્રોંગ cheese and bean sandwich and latte. So now અડધો કલાક પછી બસ આવે છે એટલે આપણે નીકળીશું. એન્ડ મેઇન થિંગ કે એમાં એક સ્કેમ તો ના કહી શકું પણ મને સ્કેમ લાગ્યો કેમ કે હું ભૂલી ગયો કે હું લંડનમાં નથી. ઇંગ્લેન્ડમાં નોટો અલગ હોય છે, સ્કોટલેન્ડમાં અલગ નોટો હોય છે. અને મને 20 પાઉન્ડની નોટ આપી
મેં કીધું આ કઈ નોટ આવી કઈ પ્રિન્ટેડ એમને છાપી નાખ્યું મને. પછી મને એકદમ યાદ આવ્યું કે સ્કોટલેન્ડમાં અલગ સ્કોટિશ નોટ ચાલે, અલગ નોટ હોય છે, ફોટા બોટા બધું અલગ હોય છે. મેં એને 2 વાર પૂછ્યું કે વેર આર યુ ફ્રોમ? I'm from London, like I'm coming from London. वहाँ की नोट अलग होती है, यहाँ की नोट अलग होती है. अच्छा, આવું છે ગ્લાસગોનું સ્ટોપ. નાસ્તો કરીએ આપણે, બ્રેકફાસ્ટ કરી લઈએ અને બ્રેકફાસ્ટ કરીને નીકળીએ હવે પાછા. એની બસોમાં ટ્રાવેલિંગ કરવાની એક અલગ જ મજા આવે છે. આ બસ આપણને ત્યાં ડ્રોપ કરશે. હવે અહીંયા છે એવું આમાં કે ગ્લાસગોથી તમે જ્યારે બેલફાસ્ટ જતા હોય ફેરી થ્રુ, તો એક બસ તમને ફેરીમાં ઉતારશે. મને એમ હતું કે ફેરીમાં અંદર બસ જતી હોય છે, બટ સીન એ છે કે ફેરી સુધી તમને લઈ જશે બસ. ત્યાંથી તમારે પછી ફેરી તમને બેલફાસ્ટ ઉતારશે. બેલફાસ્ટથી પછી બીજી એક બસ લેવા આવશે તમને. સો આવું કનેક્ટિંગ છે. બટ વોશરૂમ ને બધું બસની અંદર હોય છે. સો આ સિસ્ટમ હવે ચાલુ થઈ છે ઇન્ડિયામાં. મોસ્ટ ઓફ બધી બસોમાં એવું હોવું જોઈએ, હવે પ્રોબ્લેમ ના પડે. બેલફાસ્ટમાં કંપની ચાલે છે ટ્રાન્સલિંક, બહુ ટ્રાવેલિંગ કર્યું છે એમાં. આ સ્કોટલેન્ડની છે સિટી લિંક, મસ્ત લાગે છે, વોલ્વોની છે. આ કોઈ પ્રાઇવેટ છે. ગ્લાસગોનું વર્લ્ડમાં આવે છે આની હિસ્ટ્રી. લગભગ 14 માળાનું સિનેમા વર્લ છે, સિનેવર્લ થિયેટર છે. એન્ડ આમાં કહેવાય છે કે લેવલ 6 એવી કોઈ સ્ક્રીન છે જેની અંદર 400 થી 500 લોકો એક મૂવી જોઈ શકે છે. લાઈક એક સ્ક્રીનમાં 500 જણાની સિટિંગનું અરેન્જમેન્ટ છે આમાં. ગૂગલ ઉપર કહે છે કે વર્લ્ડનું લાર્જેસ્ટ 1 નંબરનું છે આ સિનેવર્લ. હવે આપણે એન્ટ્રી મારી રહ્યા છીએ. એન્ડ સો બેઝિકલી ગ્લાસગોથી તમને બસ જે લઈને આવશે નીચે ઉતારશે, અંદર ચેકિંગ કરવાનું આવશે. તમારે ચેકિંગ થશે, બેગ ચેકિંગ થશે અને તમને બોર્ડિંગ પાસ મળશે. એરપોર્ટના જેમ જ હોય છે, બોર્ડિંગ પાસ મળશે અને પછી તમારે લિફ્ટ થ્રુ સ્ટેનામાં જવાનું રહેશે. ભાઈ બહુ મોટી છે, ફર્સ્ટ ટાઈમ છે આપણું. એન્ડ અંદર જઈને વાત કરું પહેલાં. ઓકે, આ જે શિપનું નીચલો ભાગ છે જ્યાં પાર્કિંગ બધી ગાડીઓ અને ટ્રક જેટલા પણ તમે જોઈ શકો છો. નવી ગાડીઓ જાય છે શોરૂમમાં ત્યાં બેલફાસ્ટ. મોટું ખાસું ત્યાંથી લઈને છેક ત્યાં સુધીનું પાર્કિંગ છે અને બંને સાઈડ છે. This one. When returning to the vehicle decks, please be aware of moving vehicles and be careful of trip hazards on the deck. This one. Thank you. બંને સાઈડ. એટલે વિચાર લેજો કેટલું મોટું When છે. returning to the vehicle decks, please be aware of moving vehicles and be careful of trip hazards. ઓકે, ફર્સ્ટ ઇમ્પ્રેશન આઉટસ્ટેન્ડિંગ છે. એક ભૂલ કરી મેં મારી સાથે રાખ્યું છે. જેટલા પણ અહીં આવવાના હોય લગેજ નીચે આપી દેજો, તો એ લોકો છે ને લોકરમાં યા પછી નીચે ક્યાંક મૂકી દેશે અને તમને પછી આપી દેશે. લગેજ જોડે રાખશો તો તમે લઈને ફરવું પડશે ને પછી તમને મૂકવાનો મોકો નથી આપતા. મેં ક્યાંક મૂક્યું છે કે એટલું કંઈ ખાસ છે નહીં આપણા લગેજમાં, એટલે મેં સાઈડમાં મૂકી રાખ્યું છે. હું અત્યારે હાલ ઉપર જઈ રહ્યો છું. મૂવી થિયેટર છે. PS5 ગેમ્સ રમવી હોય તો તમે રમી શકો છો. સ્પા છે, હોટલ્સ તો છે જ, રૂમ્સ ઘણા સારા છે, મેં જોયા છે. It's a huge craft, yeah. Huh?
Huge ship. Big ship. Yeah. It's not bad. Does the job. I think she's the biggest ferry that runs across the Irish Sea. Oh. So it's a little piece of information for you. Yeah. There you go. Thank you. Right, well. ભાઈ સાહેબ મોટું છે, ઘણું મોટું છે. દૂરથી લગભગ મેં પહેલાં પણ કીધું છે અને આઈ થિંક મેં વિડીયોમાં પણ હું બોલ્યો હતો કે હું જ્યાં પહેલાં રહેતો હતો નોર્ધન આઇલેન્ડ ત્યાંના એક્ઝેક્ટ સામે મારા રૂમ હતો એની વિન્ડોની એક્ઝેક્ટ સામેની સાઈડ એમ કે સામે છે ત્યાં એક્ઝેક્ટ સામે ક્રૂઝ નોટ ક્રૂઝ તો શિપ સ્ટેના વન્સ પસાર થતો હતો કેમ કે સામે જ મારે સ્ટેન્ડ હતું આનું પોર્ટ હતો એ વખતે પણ વિચાર્યું હતું કે ભાઈ એકવાર ચાન્સ એક મળશે તો હું બેસીશ આમાં અને આજે મોકો મળ્યો છે મને પણ લિટરલી બહુ મોટું છે અને અંદર મેં એક્સપેક્ટ નહોતું કર્યું કે આટલી બધી વસ્તુઓ હશે ભાઈ ગજબની વસ્તુઓ છે ગજબની ઢગલો વસ્તુઓ છે અંદર ઢગલો તમે લાઈક અને 2 કલાકનું સફર છે મૂવી ખાઓ નાચો ક્લબ છે બધું જ છે જલસા કરો શિપ ચાલુ થઈ ગઈ છે અને જે રફતારથી જઈ રહી છે ભાઈ પવન અવાજ આવી રહ્યો છે સિનેમા છે મૂવી જોવું હોય તો PS5નો મજા લો છે ને ગજબ હા મૂવી જોવા માટે અહીંયા રેસ્ટોરન્ટ અને લોન્ચ છે ભાઈ ફેસિલિટી તો આવી હોવી જોઈએ વોશરૂમ છે વોશરૂમમાં વિડીયો ચાલુ છે ફેસિલિટી કહેવાય ફાઇનલી બેલફાસ્ટ વી રીચ બેલફાસ્ટ સિટી કહી શકું કે આ પોર્ટ છે અને એક્ઝેક્ટ સામેની સાઈડ પેલી બાજુની સાઈડ હું રહેતો હતો 2 વર્ષ પહેલાં ખાસી વાર અહીંયા આવેલો છું સ્ટેના લાઈક બેઠો નથી અંદર પણ અહીંયા આગળ સુધી અવાય છે વોક કરવાનું બનાવેલું છે એટલે આવેલો છું ફર્સ્ટ ટાઈમ અહીંથી જોઉં છું આઈ ડોન્ટ નો આ શું છે બટ આઈ થિંક આ બેંગોરનો બીચ હશે સામે સ્ટેના નથી કોઈક બીજી જ ક્રૂઝ પડી છે મજા આવે એવું છે આમ તો યાર આઈ હોપ તમને આ જર્ની ગમી હશે મને તો બહુ મજા આવી છે 20 કલાકની જર્નીમાં મેં ખાસું ટ્રાવેલિંગ કર્યું છે અને 2 કલાકનું ફક્ત 2 કલાક 18 કલાક મેં બસોમાં ટ્રાવેલિંગ કર્યું છે આ 2 કલાકની જર્ની માટે સો વિડીયોને લાઈક કરજો 2 દિવસ આપણે અહીંયા જ છીએ આઈ થિંક યુનિવર્સિટી પણ બતાવીશું ટ્રાય કરીશ મજા આવશે વિડીયો બન્યા રહેજો નીકળીશું આપણે અને ફ્રેન્ડના ઘરે જઈશ ઓકે